નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 6 ધાતુના અલગીકરણના સિદ્ધાંતો આપણે ભણતા છીએ, જેમાં આપણે કાચી ધાતુનું સંકેન્દ્રણમાં બે પ્રોસેસ જોયેલી હતી. પહેલી જલીય પ્રક્ષાલન અને બીજી ચુંબકીય અલગીકરણ. જલીય પ્રક્ષાલનમાં શું કરવાનું હતું? પાણીનો ખાલી ફ્લો પસાર કરવાનો, એટલે સાપેક્ષ ઘનતાના સિદ્ધાંત ઉપરથી છૂટા પડી જશે, કારણ કે એક ભારી હશે ને એક કેવો હશે? હલકો. બરાબર, ભારી હશે એ પાણીનો ફ્લો જે છે એમાં તળિયે બેસી જશે અને પેલો હલકો જે છે એ શું થઈ જશે? પાણીની સાથે વહી જશે. ગેંગ જે છે એનો વજન ઓછું હશે એટલે એ પાણીની સાથે છૂટું પડી જશે. ત્યાર પછી ચુંબકીય અલગીકરણમાં શું હતું? તો કે બે રોલર લીધેલા, એના ઉપર કન્વેયર બેલ્ટ બાંધેલો. એ રોલર જે છે એ ફરશે એટલે આપણે ઉપરથી પાવડર બનાવેલો ખનિજ જે કાચી ધાતુ અને ગેંગની અશુદ્ધિ જે છે એને આપણે પસાર કરશું, તો એમાં ચુંબકીય રોલર જે છે એની સાથે જે એનું આકર્ષણ હશે એ નજીકના બીકરમાં પડશે અને અપાકર્ષણ હશે એ દૂરના બીકરમાં પડશે. બરાબર, આ રીતે ચુંબકીય અલગીકરણ પ્રોસેસ સમજેલા. હવે ત્યાર પછી ત્રીજી પ્રોસેસ છે કે ફીણ પ્લવન પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? ફીણ પ્લવન પદ્ધતિ. તો એમાં મેં શાના માટે વપરાય છે એ જોયું. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ગેંગ અશુદ્ધિ દૂર કરવા માટે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય છે. એટલે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે છે, જે કાચી ધાતુમાં સલ્ફર તમને જોવાનો મળશે, એવી કાચી ધાતુમાંથી ગેંગ અશુદ્ધિ છૂટી કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો કે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય છે. બરાબર, એમાં આકૃતિ જોઈ. બરાબર, સૌથી પહેલા શું ભરીની અંદર પાણી ભરી દઈએ. આ શું છે? પાણી. ત્યાર પછી એ પાણીમાં શું કરીએ આપણે? કાચી ધાતુ વત્તા ગેંગ ઉમેરી. શું ઉમેરી? અંદર કાચી ધાતુ વત્તા ગેંગ ઉમેરી દઈએ. એ જે છે એને ચોકડી સ્વરૂપે દર્શાવું છું અહીંયા. આ શું છે? તો કે કાચી ધાતુ અને ગેંગ છે. હવે ત્યાર પછી એમાં અંદર એક નળી મૂકીશું. બરાબર, એમાં હોલ પાસ આપી દેવાના ગોળ. બરાબર, રચના વિશે લખીએ તો શું? એક બીકર લીધો, લખીએ ને, એક બીકર લો, તેમાં પાણી ભરો. ત્યાર પછી તેમાં કાચી ધાતુ અને ગેંગનું મિશ્રણ ઉમેરો. ત્યાર પછી શું કરવાનું? તો કે અંદર ફીણ થાય એના માટે આપણે ફીણ કરવા પાણીમાં ફીણ કરવા માટે શું કરવાનું?
તો કે અંદર આપણે શું નાખીએ છીએ? પાવડર નાખીએ છીએ, બરાબર? એ નાખવાનું એટલે ટર્પેન, બીજું ફેટી એસિડ નાખવાનું, બરાબર? પાવડર એટલે શું? ફેટી એસિડ, બરાબર? એ નાખવાનું અથવા ટર્પેન્ટાઇન નાખવાનું, બરાબર? અથવા તો ઝેન્થેટ સંયોજનો નાખવાનું, બરાબર? કાચી ધાતુ અને ગેંગનું મિશ્રણ ઉમેર્યું. ત્યાર પછી બનેલા મિશ્રણમાં ફીણ ઉત્પન્ન કરવા માટે ટર્પેન્ટાઇન, ફેટી એસિડ અને અથવા તો ઝેન્થેટ સંયોજનો ઉમેરો. હવે આમાં આપણે શું ઉમેરી દઈએ? તો કે ફીણ ઉત્પન્ન કરતા પદાર્થો. આ શું છે? ફીણ ઉત્પન્ન કરતા પદાર્થો. એટલે આપણે શું ઉમેરેલું છે? ફેટી એસિડ ઉમેરેલો છે. શું ઉમેરેલો છે? ફેટી એસિડ. ત્યાર પછી હવે એમાં ફીણ તો જે છે એ થોડા સમય માટે જ રહે છે, બરાબર? એ ફીણ સ્થાયી રહે તેના માટે ફીણ સ્થાયીકારક પદાર્થ ક્રેસોલ ઉમેરવામાં આવે છે. ત્યાર પછી શું ઉમેરવાનું? અંદર ફીણ સ્થાયી રહે એના માટે ક્રેસોલ ઉમેરવાનું. એટલે અંદર ફીણ સ્થાયી રહે એના માટે ક્રેસોલ ઉમેરો. ત્યાર પછી નળી દ્વારા હવા ફૂંકવામાં આવે છે. એટલે અહીંયાથી શું કરવાનું? હવા પસાર કરવાનું. એ હવા પસાર કરશો એટલે અહીંયાથી હવા જે છે એ અંદર જવાની. એટલે અંદર શું ઉત્પન્ન થવાનું? તો કે આ જે છે એના ઉપર ફીણ ઉત્પન્ન થવાની શરૂઆત થશે. એટલે અહીંયા શું ઉત્પન્ન થવાની શરૂઆત થશે? તો કે ફીણ ઉત્પન્ન થવાની શરૂઆત થશે અંદર. એટલે ત્યાર પછી શું કર્યું? તો કે નળી દ્વારા હવા પસાર કરતા, હવા ફૂંકતા અંદરનું જે મિશ્રણ છે એ શું થશે? ખળબળશે, એટલે હલશે. જેના પરિણામે અંદર ફીણ ઉત્પન્ન કરતા પદાર્થો નાખેલા છે. એ ફીણ ઉત્પન્ન કરતા પદાર્થો વડે ફીણ ઉત્પન્ન થશે, બરાબર? એટલે ત્યાર પછી નળી દ્વારા હવા ફૂંકવામાં આવે છે અને મિશ્રણમાં ફીણ ઉત્પન્ન થાય છે. આ ફીણમાં કાચી ધાતુ ભીંજાય છે અને ગેંગ શુદ્ધિ પાણી વડે ભીંજાય છે. ગેંગ અશુદ્ધિ શાના વડે ભીંજાય છે? પાણી વડે. ઓકે, ગેંગ જે છે એ પાણી સાથે મિશ્ર થવાની. એટલે એ ક્યાં રહેવાની? તળિયે બેસી જવાની. અને ફીણ સાથે કોણ આવવાની? ઉપર આપણે કાચી ધાતુ આવશે. એટલે કાચી ધાતુ જે છે એ ફીણ વડે ભીંજાશે. એટલે અહીંયા ત્યાર પછી શું કરવાનું? તો કે ઝારા વડે ફીણ કાઢી લઈ ગરમ કરતા કાચી ધાતુ મળશે, બરાબર? મેઈન શાના માટે છે? તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે છે એમાંથી ગેંગ અશુદ્ધિ દૂર કરવા માટે છે. આ એની રચના છે. આકૃતિમાં આપણને ચોપડીમાં જે આકૃતિ આપેલી છે એમાં ઉપર પેડલ આપેલો છે, બરાબર? એ પેડલ ફેરવશો એટલે નીચે પંખો આપેલો છે. એ પંખો ફરશે એટલે આપણે છાશ બોલાવીએ ને, દહીં બોલાવીએ, બરાબર? એમાંથી છાશ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? જે પેલી વેલણ આવે ને એના ઉપર છાશ બનાવે દહીંમાંથી છાશ બનાવીએ ત્યારે દહીં જે વલોવ્ય છે એના માટે જે રવૈ વપરાય છે, બરાબર? એ રવૈ તરીકેની અહીંયા ઉપર તમારા ચોપડીમાં જે આકૃતિ આપેલી છે એ પ્રકારની છે કે ઉપરથી આપણે શું કરવાનું? પેડલ ફેરવવાનું
બરાબર, એટલે આપણે ઉપરથી ફેરવશું એટલે નીચેનો પંખો શું થવાનો, ફરવાનો, પંખો ફરશે એટલે આ જે દ્રાવણ છે એ શું થવાનું, હલવાનું, એના પરિણામે અંદર શું ઉત્પન્ન થશે, ફીણ ઉત્પન્ન થશે. ફીણમાં જે છે એ ફીણ સાથે કોણ ઉપર આવવાની, તો કે કાચી ધાતુ ઉપર આવશે. એને તમારે શાના વડે કાઢી લેવાની, ઝાડા વડે કાઢી લેવાની અને એને શું કરી નાખવાનું, ગરમ કરી નાખવાનું. બરાબર, આપણે છાશ કાઢીએ ત્યારે શું, છાશ વલોવીએ ત્યારે, દહીંને વલોવીએ ત્યારે શું આવશે, માખણ ઉપર આવે છે. બરાબર, એ માખણને આપણે કાઢી લઈએ અને એને ગરમ કરીએ તો શું મળે, આપણને ઘી મળે છે. એના જેવું છે અહીંયા કે ફીણ જે છે એની સાથે કોણ આવે છે ઉપર, કાચી ધાતુ આવે છે. એ કાચી ધાતુને તમે ગરમ કરશો એટલે તમને ફીણમાંથી શું છૂટું પડેલું જોવા મળશે, કાચી ધાતુ છૂટી પડેલી જોવાની મળશે. આ કઈ પદ્ધતિ છે, ફીણ પ્લવન પદ્ધતિ છે. ત્યાર પછી વચ્ચે નાનકડો એક ટોપિક આપેલો છે સાથે જ કે ZnS અને PbS ધરાવતું સંયોજન હોય. બરાબર, એને અલગ જ લખી ઓકે. ત્યાર પછી અંદર સાથે જ આપેલું છે કે ZnS અને PbS ધરાવતું સંયોજન છે, એને આપણે છૂટું પાડવું હોય તો કેવી રીતે પાડવાનું છે એ. તો ZnS અને PbS નું સંયોજન જે સાથે છે એને છૂટા કરવા માટે સૌથી પહેલા તો અંદર શાની માત્રા જોઈ લેવાની, પાણી અને તેલની માત્રા જોઈ લેવાની. બરાબર, એ અંદર સરખી રીતના મિશ્ર કરી દેવાનું. ત્યાર પછી અંદર અવસાદક અથવા તો અવનમક તરીકે NaCN અથવા KCN નો ઉપયોગ કરવો. બરાબર, હવે એ શું કરશે તો એ ખાલી PbS ને ફીણ સાથે જવા દેશે. કોને, PbS જે છે એને ફીણ સાથે જવા દેશે. ZnS ને શું કરશે, પોતાનામાં સમાવી લેશે. ZnS ની સાથે સંકીર્ણ બનાવશે. ZnS ની સાથે શું બનાવશે, સંકીર્ણ બનાવશે. જે ફીણ પ્લવન પદ્ધતિમાં આપણે જોયું તો ફીણ સાથે કોણ ઉપર ચાલી જવાનું, PbS ઉપર ચાલી જવાનું. તો PbS ધાતુ છૂટી, PbS છૂટું પાડી શકીએ આપણે. ZnS શું થવાનું, તો કે ગેંગ અશુદ્ધિ શું થતી હતી, પાણી સાથે ભીંજાઈને નીચે રહેતી હતી. એવી જ રીતે આ ZnS શું થઈ જશે, તો કે NaCN સાથે સંકીર્ણ બનાવીને નીચે તળિયે બેસી જશે. બરાબર, એટલે આપણે અહીં સરળતાથી PbS ને છૂટો પાડી શકીએ. એના માટેનું સમીકરણ લખીએ તો PbS ZnS NaCN કયો સંકીર્ણ બનાવશે, તો કે NaZnCN4 આ સંયોજન બનાવશે. Na2ZnCN4 આ પ્રકારનું સંકીર્ણ બનાવશે. આ સંકીર્ણ જે છે એ તળિયે રહેશે અને PbS જે છે એને આપણે છૂટો પાડી શકીશું. બરાબર, આ થયું ફીણ પ્લવન પદ્ધતિ. ઓકે, ત્યાર પછીની ચોથી પદ્ધતિ છે નિક્ષાલન પદ્ધતિ. બરાબર, એ નિક્ષાલન પદ્ધતિ તમે ક્યારે વાપરી શકો, તો કે અયસ્ક અથવા કાચી ધાતુ જે છે એ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય કાચી ધાતુ ત્યારે તમે આ નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરી શકો, નહીતર ઉપયોગ કરી શકતા નથી. એમાં પહેલું આપેલું છે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. બરાબર, બોક્સાઇટ જે છે એ કાચી ધાતુમાંથી આપણે શું મેળવવાનું છે, એલ્યુમિનિયમ મેળવવાનો છે. હવે એ જે બોક્સાઇટ છે એમાં TiO2, ટિટેનિયમ ઓક્સાઇડ, સિલિકોન ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડની અશુદ્ધિઓ રહેલી હોય છે. બરાબર, હવે આ જે છે બોક્સાઇટ જે છે એ આપણે શું કરવાનું, બોક્સાઇટ જે છે ને યોગ્ય દ્રાવકમાં, દ્રાવક કયો યુઝ કરવાનો, NaOH જે છે એનો દ્રાવક તરીકે ઉપયોગ કરવાનો. બરાબર, તો અહીંયા શાની સાથે પ્રક્રિયા કરવાની, બોક્સાઇટની NaOH સાથે. કેટલા ટેમ્પરેચરે, તો કે 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથે બોક્સાઇટની પ્રક્રિયા કરતા શું મળે છે, સોડિયમ એલ્યુમિનેટ મળે છે.
બરાબર. આને રિએક્શન સ્વરૂપે આપણે લખીએ તો બોક્સાઇટનું સૂત્ર શું Na2O3 વત્તા અંદર શું એડ કર્યો NaOH એટલે NaOH. રિએક્શન કેટલા ટેમ્પરેચરે થાય છે 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર શું રાખવાનું દબાણ. હવે આપણને નિપજ શું મળે છે તો કે સોડિયમ એલ્યુમિનેટ જેનું સૂત્ર શું છે NaOH4 બરાબર. આ એનું સૂત્ર શાનું સોડિયમ એલ્યુમિનેટ. એટલે આ સોડિયમ એલ્યુમિનેટ. ત્યાર પછી મળેલ સોડિયમ એલ્યુમિનેટ પરથી તમે મળેલ સોડિયમ એલ્યુમિનેટ પરથી CO2 વાયુ પસાર કરશો તો આપણને શું મળશે તો કે જળયુક્ત એલ્યુમિના મળશે. આ મળેલ જળયુક્ત એલ્યુમિનાનો તમે ખાલી ગરમ કરશો એને પહેલા છૂટું કરી લેવાનું કારણ કે બધો સોડિયમ એલ્યુમિનેટ જે છે એ જળયુક્ત એલ્યુમિનામાં ફેરવવાનો નથી બરાબર. તો અહીંયા એ જળયુક્ત એલ્યુમિનાને છૂટા કરી લેવાનું અને એને તમે ઊંચા તાપમાને ગરમ કરશો તો તમને એમાંથી શું મળશે એલ્યુમિના મળશે. જે પ્રોસેસ હવે લખીએ. મળેલ સોડિયમ એલ્યુમિનેટ પરથી શું CO2 વાયુ પસાર કરતા જળયુક્ત એલ્યુમિના મળે છે બરાબર. એટલે સોડિયમ એલ્યુમિનેટ નું સૂત્ર લખીએ NaOH4 CO2 વાયુ એના ઉપરથી પસાર કરશો તો શું મળશે તો કે જળયુક્ત એલ્યુમિના Al2O3 H2O. આ જે છે જળયુક્ત એલ્યુમિના સાથે શું મળશે સોડિયમ બાયકાર્બોનેટ મળશે. જળયુક્ત એલ્યુમિનાની સાથે શું મળશે સોડિયમ બાયકાર્બોનેટ મળશે. જળયુક્ત એલ્યુમિનાને છૂટું કરી ઊંચા તાપમાને ગરમ કરતા એલ્યુમિના મળે છે. એટલે જળયુક્ત એલ્યુમિનાને શું કરી લેવાનું ત્યાર પછી છૂટું કરી લેવાનું. એટલે લખીએ Al2O3 H2O છૂટું કરી લીધું. એને આપણે ઊંચા તાપમાને એટલે 1470 કેલ્વિન તાપમાને શું કરવાનું છે ગરમ કરવાનું છે. એટલે આપણને શું છૂટું પડેલું જોવાનું મળશે Al2O3 અને H2O. છૂટો પાણીનો અણુ છૂટો પડતો જોવાનું મળશે અને આપણને જે મળશે એ Al2O3 શું છે આપણો શુદ્ધ એલ્યુમિના છે જેમાં અશુદ્ધિ દ્રાવ્ય અશુદ્ધિઓ હશે પણ ગેંગ અશુદ્ધિઓ હોતી નથી બરાબર. એટલે નિક્ષાલન પદ્ધતિ ક્યારે વપરાય છે તો કે જ્યારે કાચી ધાતુ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે વપરાય છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનામાં ફેરવવા માટે બોક્સાઇટને શામાં દ્રાવ્ય કરવામાં આવે છે NaOH માં દ્રાવ્ય કરવામાં આવે છે. એટલે આ નિક્ષાલન પદ્ધતિનું ઉદાહરણ છે. ત્યાર પછી ગોલ્ડ અને સિલ્વર જે કાચી ધાતુ છે એના નિક્ષાલનમાં કયો દ્રાવક વપરાય એના વિશે જોઈએ. હવે જોઈએ નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ ગોલ્ડ અને સિલ્વરની ધાતુ કર્મ વિધિમાં બરાબર. તો ગોલ્ડ અને સિલ્વર જે છે એને ધાતુ કર્મ વિધિ દ્વારા છૂટું કરવા માટે નિક્ષાલન પદ્ધતિ વપરાય. એમાં દ્રાવક તરીકે શાનો ઉપયોગ થાય છે તો કે ગોલ્ડ અને સિલ્વર માટે ગોલ્ડ અને સિલ્વર ધાતુને NaCN અથવા KCN દ્રાવકમાં દ્રાવ્ય કરી O2 વાયુ પસાર કરી નિક્ષાલન કરવામાં આવે છે. એટલે અહીંયા
દ્રાવક તરીકે શું વપરાય છે? NaCN અને KCN વપરાય છે. હવે આ જે બંને છે એના માટેની જનરલ રિએક્શનો જોઈએ, બરાબર? તો જનરલ એટલે આપણે આ જે છે ગોલ્ડ અને સિલ્વર એને આપણે કયા સ્વરૂપે લીધો છે? મેટલ સ્વરૂપે લીધો છે, બરાબર? એની સંજ્ઞા શું છે? m ધારી છે. એટલે m બરાબર શું? તો કે Au અથવા Au એટલે ગોલ્ડ અથવા Ag એટલે સિલ્વર. ત્યાર પછી આપણે બાજુમાં એની બંનેની છૂટી છૂટી રિએક્શનો પણ લખીશું. વત્તા શું નાખેલું છે? NaCN અથવા KCN, બરાબર? અહીંયા આપણે NaCN અને KCN માટે આયન છૂટા પાડી નાખીએ એટલે Na+ અને Cn-, બરાબર? તો અહીંયા શું નાખવાનું છે? Cn- વત્તા અંદર શું એડ કરવાનું છે? H2O. NaCN aqueous, H2O લિક્વિડ. અને બીજું કોની હાજરીમાં રિએક્શન કરવાની છે? O2 ની હાજરીમાં. એટલે O2 ગેસ ની હાજરીમાં પ્રક્રિયા કરતા સૌપ્રથમ શું મળે છે? તો કે જે તે મેટલ જે છે એનો સાયનાઇડ સંકીર્ણ મળે છે. એનો શું મળશે તમને? સાયનાઇડ સંકીર્ણ મળશે. એટલે MCN2 મળશે તમને, બરાબર? અને એનો ચાર્જ કેટલો આવશે? માઈનસ. વત્તા બીજું શું મળશે? OH-, બરાબર? ત્યાર પછી આ જે મળેલ સંકીર્ણ છે NCN2 માઈનસ એની પ્રક્રિયા ઝીંક સાથે કરતા મેટલ જે છે એનું સ્થાન કોણ લેશે? ઝીંક લેશે. એટલે અહીંયા શું બનશે? ZnCN4 વત્તા મેટલ શું થઈ જશે? છૂટી પડી જશે. આ થઈ તમારી સમીકરણ. ZnCN ZnCN4 -2 અને શું છૂટો પડશે? મેટલ છૂટો પડી જશે, બરાબર? રિએક્શન સંતુલિત કરવાની ચાર મેટલ, બરાબર? Cn માઈનસ કેટલા? 8, 2 H2O અને 1 O2, બરાબર? એટલે યાદ રાખવાનું 4, 8, 2, બરાબર? અને આ કેટલા મળશે? 4. OH માઈનસ કેટલા મળશે? તો કે 4. તો બંને 4 4 જ મળે છે એટલે એને સંતુલિત કરવાની વધારે જરૂર નથી. ત્યાર પછી આ 2 ઝીંક જે છે એ બરાબર જ છે, બરાબર? એટલે મેટલ કેટલી મળશે આપણને? 2 મોલ. આ રીતે તમારે સમીકરણ સંતુલિત કરવાનું. 4, 8, 2 2, ડાબી જમણી બાજુ કેટલા? 4 4, 2 1 1 2. આ રીતે યાદ રાખવાનું, બરાબર? 4 શું? મેટલ, બરાબર? 8 શું? તો કે Cn- 2 H2O ના મોલ, 1 O2 નો મોલ. 4 જે મળે છે તે મેટલનો સંકીર્ણ MCN -2 અને OH માઈનસ કેટલા? 4, બરાબર? ત્યાર પછી આપણો સંકીર્ણ વત્તા Zn, બરાબર? અને ZnCN4 -2 અને આ શું છે? મળશે 2 મેટલ મળશે. હવે આપણે રિએક્શન જે છે એને જુદી જુદી લખીએ. ગોલ્ડ અને સિલ્વર ની રિએક્શન અને અલગ અલગ લખીએ. પહેલા સિલ્વર ગોલ્ડ ની લખીએ, બરાબર? એટલે લખાશે શું? ગોલ્ડ ની સંજ્ઞા Au વત્તા અંદર શું નાખવાનું? તો કે NaCN એટલે Cn માઈનસ વત્તા પાણી વત્તા શું એડ કરવાનું? કોની હાજરીમાં રિએક્શન કરવાની છે? O2 ની હાજરીમાં રિએક્શન કરવાની છે. એટલે મળશે શું? તો કે AuCN2 માઈનસ વત્તા OH માઈનસ, બરાબર? હવે અહીંયા સંતુલિત કરવાનું. 4 Au 8 Cn -2 2 મોલ શું? H2O 1 મોલ O2 મળશે 4 મોલ, બરાબર? અને 4 OH માઈનસ, બરાબર? હવે ડાબી બાજુનો અને જમણી બાજુનો ચાર્જ સરખો છે કે નહીં એ જોઈ લેજો. તો કે અહીંયા -8 છે, -4 -4 એટલે -8. સમીકરણ સંતુલિત અવસ્થામાં છે. હવે આ જે મળેલ સંકીર્ણ છે AuCN2
માઈનસ એની પ્રક્રિયા કોની સાથે કરવાની? ઝિંક ધાતુ સાથે કરશો. કોની સાથે કરશો? ઝિંક ધાતુ સાથે. એટલે Au નું વિસ્થાપન એટલે ગોલ્ડ ધાતુનું વિસ્થાપન કોના વડે થશે? ઝિંક વડે. એટલે Au ની જગ્યાએ કોણ આવી જશે? ઝિંક. બરાબર. પણ ઝિંક જે છે એની સાથે Cn4 કેટલા જોડાશે? 4 જોડાશે. કેમ? તો કે Zn ઉપર ચાર્જ કેટલો આવે? +2 એટલે 4 જોડવાના. અહીંયા Au નો ચાર્જ કેટલો? +1 એટલે કેટલા Cn જોડેલા? 2 Cn જોડેલા. બરાબર. એટલે અહીંયા Zn નો ચાર્જ +2 એટલે 4 જોડાશે. તો આ +2 આ -4 થવાનો એટલે કેટલા થવાના? ઉપર આખાનો ચાર્જ -2 આવશે. બરાબર. +2 -4 એટલે -2 આવશે. ત્યાર પછી વત્તા આપણને જે ધાતુ છૂટી પાડવાની હતી એ મળી જશે. એટલે અહીંયા લખી દેવાનું 2 અને અહીંયા પણ કેટલા આવશે? 2. આ સાની પદ્ધતિ થઈ તો કે ગોલ્ડના વિકસનની પદ્ધતિ. એવી જ રીતે Au ની જગ્યાએ તમારે Au ની જગ્યાએ શું લખવાનું? Ag. અને એ જે છે તમારા કોમેન્ટ બોક્સમાં સમીકરણ લખીને મોકલવું અથવા તો મારા પર પર્સનલમાં રિએક્શન લખીને મોકલવાની રહેશે.